સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। સાંતલપુરના પારેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ સુદ સોમવારે મહાભવ્ય આરતી। પવિત્ર શ્રાવણ માસના શ્રાવણ સુદ સોમવારના 5 દિવસે સાંતલપુરના પવિત્ર પારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે ગામના મહિલાઓ, બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના ભક્તો ઉપસ્થિત રહી ભગવાન ભોળાનાથના દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો। મહાઆરતીના પ્રસંગે મંદિર પરિસરનો નજારો અંતિમ નહોર જોવા મળ્યો હતો। શિવલિંગ સમક્ષ પ્રજ્વલિત અસંખ્ય દીવડાઓની ઝળહળતી રોશની, ફૂલોથી શણગારેલી સુંદર ઓમની રંગોળી અને પૂજારી દ્વારા કરવામાં આવેલી વિધિવત મહાઆરતીથી સમગ્ર મંદિર પરિસર આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ગયું હતું। આરતી દરમિયાન ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે હર હર મહાદેવ તથા બમ બમ ભોલેના જય ઘોષ કર્યા હતા। જય ઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય અને ભક્તિમય બની ગયું હતું। મોટી સંખ્યામાં ભક્તોની હાજરી વચ્ચે યોજાયેલી મહાઆરતીના દિવ્ય દ્રશ્યો સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મહાઆરતી પૂર્ણ થયા બાદ ઉપસ્થિત ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસના પવિત્ર અવસરે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમથી સાંતલપુર સહિત આસપાસના વિસ્તારમાં પણ ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર ભગતસિંહ જાડેજા, સાંતલપુર, 24 ન્યૂઝ નેટવર્ક। શ્રાવણ માસ એટલે સનાતન ધર્મ માટે પવિત્ર મહિનો। શ્રાવણ માસ એટલે સદાશિવની ઉપાસનાનો મહિનો। દરેક માણસો, જીવ જંતુ આજે શ્રાવણ મહિનામાં શિવની ઉપાસના કરે છે। દરેક માણસ પારેશ્વર મહાદેવે હર સોમવારે મહાપ્રસાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। ગામના જે શિવદાસ સંબોધન છે, છોકરાઓનું શિવદાસ, ખૂબ મહેનત કરી, અથાગ મહેનત કરી અને શિવનો આરતી મહાપ્રસાદ નું આયોજન કરે છે। ભજન સંતોષીનો પ્રોગ્રામો રાખે છે અને ખૂબ ખૂબ આજે આનંદ ઉલ્લાસ છે પારેશ્વર મહાદેવ।